વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પાઠ નંબર 9 સામાજિક વિજ્ઞાન. આગળ આપણે ખનિજો અને ખડકોની વાત કરી હતી. હવે એના પછી ભૂમિ સ્વરૂપના નિર્માણની વાત કરીએ. તો મૃદાવરણ એટલે ભૂતકતીમાં વિભાજિત, જેને મૃદાવરણીય ભૂતકતી પ્લેટ, ભૂતકતી એટલે પ્લેટ કહે છે. જુદી જુદી પ્લેટો. મિત્રો, મૃદાવરણ શબ્દ કીધો. મૃદાવરણ એટલે શું? મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. તો અહીંયા એવો શબ્દ થાય માટીનું પડ. તો મિત્રો, મૃદાવરણ તમે જોયું છે? તો પૃથ્વીની જે સપાટી ઉપર તમે વસવાટ કરો છો એને મૃદાવરણ કહે છે. તમને જાણીને નવાઈ પામશે કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે થોડાક સેન્ટીમીટર, ફક્ત વર્ષે થોડાક સેન્ટીમીટરમાં મેગ્માની ગતિના કારણે પૃથ્વીની પ્લેટો આમથી તેમ એકબીજાની જુદી જુદી દિશામાં જાય છે. કે પૃથ્વીની અંદર પીગળેલા મેગ્મા એક વર્તુળ રૂપે ફરે છે, કે નીચે જે ભૂરસ છે પૃથ્વીની સપાટીમાં, એ જે પીગળેલો મેગ્મા છે એ વર્તુળ સ્વરૂપે ફરે છે. અને પ્લેટોની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓ એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે ગતિ પેદા થાય છે. કે પૃથ્વીની આ ગતિઓ બળોના આધારે વિભાજિત થાય છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય. પણ તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે. કે પૃથ્વીના જે આ ગતિ કઈ રીતે કે આજે આ પ્લેટો જુદી જુદી સેન્ટીમીટરે અલગ અલગ દિશામાં ફરે, ગોળ ગોળ ફરે, એ પૃથ્વીના આંતરિક ભાગમાં ઉત્પન્ન થાય છે, જેને આંતરિક બળ કે અંગ્રેજીમાં એને એન્ડોજેનિક ફોર્સ કહે છે. કે પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે, જેને આંતરિક બળ એન્ડોજેનિક ફોર્સ કહે છે. અને બાહ્ય સપાટી ઉપર ઉત્પન્ન થતા બળને બાહ્ય બળ એક્સોજેનિક ફોર્સ કહે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક રીતે પેદા થાય છે, અને આકસ્મિક રીતે જ્યારે પેદા થાય ત્યારે વળી ભૂકંપ બી આવી શકે છે, અને જ્વાળામુખી જેવી પરિસ્થિતિઓ પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. કે જ્યારે ભૂકવચ, ભૂમિનું કવચ ખુલ્લું એક એવું છિદ્ર હોય છે, જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહે છે. મિત્રો, ગયા વિડિયોમાં મેં તમને એક પર્વત દોર્યો હતો, એની અંદર જ્વાળામુખી નીકળતો બતાવ્યો હતો. કે આમ મૃદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીના સપાટી પર કંપન થાય છે. અને ચારે બાજુ કંપન થવું, કે મૃદાવરણીય પ્લેટો જ્યારે ગતિશીલતા એકબીજાની ગતિ આગળ વધારે, ત્યારે પૃથ્વીની ચારે સપાટી ઉપર કંપન થાય. કંપન થાય એટલે ધ્રુજે, અને આ પૃથ્વી ધ્રુજી ઉઠે એને ભૂકંપ કહે છે. ભૂકવચના નીચે જે સ્થાન કે જ્યાં કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. કે જે બિંદુથી, દાખલા તરીકે આ બિંદુથી, આ પ્લેટથી ભૂકંપની શરૂઆત થઈ, તો તેને ઉદ્ગમ બિંદુ અથવા ઉદ્ગમ કેન્દ્ર કહે છે. અને આ ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે, અને નજીકની સપાટીના કેન્દ્રને નિર્ગમન કેન્દ્ર કહે છે. ધીમે ધીમે આ ભૂકંપનો ઉદ્ગમ બિંદુ આમાં આગળ વધે, અને દાખલા તરીકે આ નજીકની સપાટી રહી તો તેને નિર્ગમન કેન્દ્ર કહે છે. આ સીધું જાય એવું નક્કી નહીં, ગમે તે દિશામાં જઈ શકે. ભૂકંપ આવી શકે, ગમે તે દિશામાં જઈ શકે. હવે અધિકેન્દ્ર એટલે કે નિર્ગમન કેન્દ્રના સૌથી નજીકના ભાગમાં વધુ નુકસાન થાય છે. દાખલા તરીકે આ ઉદ્ગમ બિંદુ અને અહીંયા નજીકના ભાગમાં ભૂકંપ તીવ્રતાથી આવે, એટલે આ ભાગમાં નુકસાન કેવું થાય? વધુ. નુકસાન કેવું થાય? વધુ થાય છે.
અધિકેન્દ્રની અંતર વધવાથી ભૂકંપની તીવ્રતા ઓછી થતી જાય છે. હવે આ નિર્ગમન કેન્દ્રથી ભૂકંપ અલગ અલગ દિશામાં પ્રસરી જશે, અલગ અલગ વિસ્તારમાં જશે, એટલે એની તીવ્રતા અહીંયા નુકસાન વધુ કરે. કેમ નુકસાન વધુ કરે? કારણ કે એની તીવ્રતા વધુ હોય છે. પરંતુ અલગ અલગ દિશામાં પ્રસરાય એટલે તીવ્રતા કેવી થઈ જાય? ઓછી. માટે ભૂકંપની આગાહી સંભવ નથી. હા મિત્રો, એક સમયે વાવાઝોડાની આગાહી સંભવ છે, પણ ભૂકંપની આગાહી સંભવ ના હોય. પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ. સ્થાનિક લોકોની કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વીની સપાટી પર આવવું. કે મિત્રો, પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, કે એવું કહેવામાં આવે છે કે કૂતરું જ્યારે રડે અને ધ્રુજે ત્યારે ભૂકંપ આવે, એવું કહેવાય છે. હવે હોય ના હોય એ શક્ય નથી. તળાવની માછલી તીવ્ર, કે તળાવમાં માછલીની ગતિ ઝડપી થઈ જાય. સરીસૃપો એટલે કે સાપોનું ભૂમિ ઉપર આવવું, પૃથ્વીની સપાટી પર આવવું વગેરે. એના પછીનો મિત્રો મુદ્દો આવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયાથી ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે મિત્રો, બે પર્વતની વચ્ચે નદી પસાર થાય છે. આ બે પર્વતો છે અને અહીંથી મિત્રો નદી પસાર થાય છે. તો આ નદીનું પાણી વહેશે તો અહીંયા મિત્રો ઘસારણ થશે. તો ધીમે ધીમે આ પરિસ્થિતિમાં બદલાવ થશે અને આ બે પર્વતો ભેગા છે તો પરિસ્થિતિમાં એવો બી બદલાવ આવી જશે કે આ બે પર્વતો છૂટા થઈ જશે અને વચ્ચેથી જે નદી વસે વહે એ ધોધ આકારે વસે. વચ્ચેથી જે નદી વહે એ ધોધ આકારે વહે છે. આવી પરિસ્થિતિ થઈ જશે. કે પૃથ્વીની સપાટી ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે, જેવી કે ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા ઘસારણ કહીએ છીએ. હિમ એટલે બરફ, પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે, તેને પરિવહન કહે છે. તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ થાય છે અને ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયામાં જુદા જુદા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. હવે નદીનું કાર્ય. તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડકો પરથી સીધા ઢોળાવ એટલે કે ખીણ કે નીચાણવાળા ભૂમિભાગમાં પડે તેને જળધોધ કહે છે. નક્કર ખડક એટલે કે મિત્રો આ બે પર્વતોની વચ્ચેથી નદી નીચે ભૂમિભાગ પર પડે તો વચ્ચે આ ધોધ જેવી રચના કરી તો મિત્રો આને શું કહેવાય? જળધોધ કહેવાય છે. કે જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે અને નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. હવે મેદાન પ્રદેશમાં જ્યારે નદી નીકળે ત્યારે આમ સર્પાકાર જેવા ભાગમાં જોવા મળે. કોઈ દિવસ મિત્રો નદી સીધી ના હોય. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે અને લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર જેવા ધારણ કરે છે. હવે ધીમે ધીમે આ સર્પાકાર શરૂઆતમાં મોટા હોય, પછી આ પ્રથમ તબક્કો, એના પછી મિત્રો આ નજીક આવી જાય, આ બીજો તબક્કો, ત્રીજા તબક્કામાં મિત્રો આળાની રચના થઈ જાય નદીની અને ચોથા તબક્કાની અંદર આ નદી સીધી થઈ જાય ને આ સરોવર બની જાય. આ બીજો તબક્કો, આ ત્રીજો તબક્કો અને આ છે મિત્રો ચોથો તબક્કો.
જ્યાં ઘોડાની નળાકાર જેવા રચના કરે એટલે આને નળાકાર સરોવર કહેવાય। જો કે આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપથી વળાંક વચ્ચેના ભૂમિભાગોમાં નદીનો પ્રવાહ કંપાઈ જાય છે। તેથી લાંબા માર્ગને છોડીને નદીએ છોડેલા નળાકાર ભાગમાં રહી જાય છે। હવે આ ભાગમાં નિક્ષેપણથી આ ભાગમાં પાણી રહી જાય, બાકી બધું પાણી વહી જાય, તેથી તેને નળાકાર સરોવર કહે છે। ક્યારેક નદી કિનારાથી બહાર વહેવા લાગે, પરિણામે નજીકના સ્તરોમાં કામ અને અન્ય પદાર્થનું નિક્ષેપણ વધુ હોય છે, તેથી તેને સમતલ ફળદ્રુપ અથવા પૂર્ણ મેદાનો કહે છે। ક્યારેક કાપ અને નિક્ષેપણ વધુ હોય માટે તેને સમતલ ફળદ્રુપ અથવા પૂર્ણ મેદાન કહે છે। કે નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગલા રચાય છે, જેને કુદરતી તટબંધ કહે છે, અને સમુદ્ર સુધી પહોંચતા નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહમાં વિભાજિત જુદા જુદા પ્રવાહમાં વિભાજિત થાય। આના પછીનો તબક્કો સમુદ્ર સુધી પહોંચવું। સમુદ્ર સુધી પહોંચતા નદી જુદા જુદા ભાગમાં વિભાજિત થઈ જાય, અનેક પ્રવાહ બની જાય છે, જેને શાખા કહેવામાં આવે છે। નદીની ગતિ ધીમી થઈ જાય છે, તે પોતાની સાથે લાવેલ રેતી, માટી અને અન્ય પદાર્થનું નિક્ષેપ કરવા લાગે છે। દરેક શાખા પ્રશાખા પોતે મુખનું નિર્માણ કરે છે। બધા નિક્ષેપણથી મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા જેવા કે આ ભાગને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે, કે જ્યારે સમુદ્રમાં પહોંચે જેને ડેલ્ટા કહે ત્રિકોણ, જે ગાણિતિક સંજ્ઞા છે ડેલ્ટા। એના પછી સમુદ્રના મોજાનું કાર્ય। તો સમુદ્ર મોજા ઘસારણ અને નિક્ષેપણથી કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે। સમુદ્રના મોજા ખડકો સાથે ટકરાયા કરે છે, જેની તિરાડો બને છે। સમયાંતરે આ મોજા ટકરાયેલા હોય ત્યાં તિરાડો પડે તે મોટી અને પહોળી બને છે, તેને સમુદ્રીય ગુફા કહે છે। અને આ ગુફાઓ મોટા થતા જવાથી માત્ર સતત રહે છે, જેને તટીય કમાન બને છે એટલે કે મહેરાબ કહે છે। સતત ઘસારાના છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે, કે આ ભાગમાં ઘસારો થઈ તોડી નાખે અને તોડીને માત્ર દિવાલો રહે, અને દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે। હવે સમુદ્રથી લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે, અને આ સમુદ્ર કમાન સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર ફલિકનું નિર્માણ કરે છે, સમુદ્ર ભાગનું નિર્માણ કરે છે। એના પછી હિમનદીનું કાર્ય। હિમનદી એટલે બરફની નદીઓ મિત્રો। હિમાચ્છાદિત કે જ્યાં બર્ફીલા પ્રદેશ હોય, હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે। હિમનદી નીચેના નક્કર ખડકોથી ગોળાશમય માટી અને પથ્થરોનું ઘસારણ કરી ગોળાશમાં ભૂમિદ્રશ્યનું નિર્માણ કરે છે। જ્યારે આ હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણની રચના કરે છે। આ હિમનદી યુ આકાર ખીણની રચના કરે છે, માટે હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રના કોતરોમાં પાણી ભરાઈ સરોવર ટાળનું આ કોતરોની અંદર પાણી ભરાઈ જાય એટલે સરોવર જેવું રચના કરે। હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ એટલે કે ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે। એના પછી પવનનું કાર્ય। તો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે। પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગ કરતાં સરળતાથી ખસે છે, કે ઉપર પવન હોય પણ નીચેનો ભાગ મિત્રો સરળતાથી ખસી નાખે। આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે। રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે,
માટે તેને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે તેને ભૂછત્ર ખડક કહે છે. ભૂમિ સ્વરૂપે ભૂછત્ર ખડક પવનની ગતિ અને પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. હવે આ ભૂછત્ર ખડકો પવનની ગતિના આધારે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કાર્ય કરે છે. જ્યારે પવનની ગતિ અટકે ત્યારે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બનાવે છે. તેને ઢુવા એટલે કે બારખંડ કહે છે. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે અને તેને દૂર લઈ જાય છે. જ્યારે માટીના આ કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તેને લાઓસ કહે છે અથવા લોએસ કહે છે. ચીનમાં મોટા લેઓસ નિક્ષેપ જોવા મળે છે. મિત્રો અહીંયા આ પાઠ તમારો પૂરો થાય છે. સામાજિક વિજ્ઞાનના ચોપડામાં તમારે સ્વાધ્યાય લખવાનું છે અને સ્વાધ્યાય પોથી જે વિદ્યાર્થી મિત્રો લાયા છે તે લોકો પૂરી નાખશે અને જે મિત્રો જે લાયા નથી તે સગવડે લાઈન પછી પૂરશે.